હેલો મિત્રો, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે મેં બનાવ્યો સાંજનો વ્લોગ. તો જો હું શું કામ કરું છું એ તમને બતાવું. તો આ છે મારી જગ્યા, હું દોરીનું કામ કરું છું અને આ છે અમારી ઓફિસ. અને આ ઓફિસમાં હું કામ કરું છું. અને આ છે અમારા કાંતિ કાકા, જે પેલનું કામ લે છે. તેમને ટેબલ રેશન અને પેલ કાપતા પણ આવડે છે. અને તે પેલનું કામ લે છે. અને આ છે અમારા ગીજુ દાદા, જે મથાળાનું કામ લે છે. અને આ છે અમારા સુમિતાબેન, જે ડાયફિક્સનું કરે છે. અને આ છે અમારું કારખાનું. અત્યારે તો ઘરે જવાનો સમય થઈ ગયો છે એટલે ખાલી છે, કારણ કે સાંજના 7 વાગી ગયા છે એટલે બધા કારીગરો ઘરે વૈયા ગયા છે. આ જે લોકોના લોડ ચાલુ હોય એ બધા બેઠા છે. અને જો અમારે પણ ઘરે જવાનો ટાઈમ હવે થતો આવે છે, તો અમારે થોડાક હીરા બેસાડવાના છે. તો હું તો મેં લઈ લીધું છે હવે સાવણી મારવાનું હાથમાં. તો હું ઝટઝટ હીરાને સાવણી લગાવી દઉં અને સુમિતાબેન થોડાક હીરા બેસાડી દે ઝટઝટ, એટલે સવારમાં તળિયાવાળાને આવીને બેસવું ન પડે. એટલે અમે ઝટઝટ થોડું કામ કરી લેવી. અને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થતો આવે છે, તો હું ઝટઝટ સાવણી મારી દઉં અને સુમિતાબેન થોડાક હીરા બેસાડી દે, પછી બસ અમે ઘરે જવા નીકળી જઈએ. તો જો મિત્રો, કારખાનામાં હું દોરી મારું છું અને સાવણી મારું છું અને ફ્રી હોય તો લોટિંગ પણ કરું છું. અને આ અમારા સુમિતાબેન જો હીરા બેસાડવા મળ્યા છે. બસ હવે અમારે ટાઈમ થતો આવે છે ઘરે જવા.